જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે લક્ષ્મણભાઈના ટેમ્પા ઉપર ગુલ્ફી ખાવા માટે. લક્ષ્મણભાઈ, ગુલ્ફી આપો જોઈએ. એક નહીં, બે આપું, બે ત્રણ અલગ અલગ ફ્લેવરની છે. હવે ઉનાળો આવી ગયો છે. ઉનાળામાં લક્ષ્મણભાઈ ગુલ્ફી ચાલુ કરી દીધી છે વેચવા માટે. મિત્રો જોઈ શકો છો, માવા છે, ચોકલેટ છે, ચીકુ છે, રાતો છે, કેસર છે, અલગ અલગ જાતની અલગ અલગ ફ્લેવરની છે. લક્ષ્મણભાઈ, આ ગુલ્ફી છે તમે તૈયાર લાવો છો કે ના, પછી આપણે હોમ પ્રોડક્ટ, અમૂલ દૂધ નહીં. અમૂલ દૂધની, એટલે ઘરે જ પોતાની બ્રાન્ડ છે ને? પોતાની અને મશીનરી બનાવવા માટેની બધી તમારી જોડે ઘરે જ? પોતાની એવું છે. અને આ કઈ રીતે બને છે? આ દૂધ જોઈએ, પ્યોર કોર્ન જોઈએ, માવો જોઈએ, બરાબર. બધું અલગ અલગ જોઈએ. અલગ અલગ. અને તમને જોઈએ તો આમાં કોઈ કેમિકલ યુક્ત પદાર્થ ના, ઓનલી વપરાય? ફોર મોરસ કે ખાંડ જો ખાંડ. કે છે કે સેક્રુઇન છે, એસાઉન્ડ છે, એવું કંઈ? ના ના, એ કઈ કંઈ નહીં, પ્યોર. ભાઈ મિત્રો જોઈ શકો તમે, ખેતીમાં જેમ પ્યોર ઓર્ગેનિક હોય છે આપણે એ પ્રમાણે ગુલ્ફી બનાવેલી છે, જોઈ શકો છો તમે. અને કોઈ પણ એસાઉન્ડ સેક્રુઇન વગરની છે, તમે જોઈ શકો છો. લો 10 મુકેશ સર, કેવું લાગ્યું તમને આ ટેસ્ટ? ખોલો તો ખરા યાર, એમને પણ ખબર પડે. કેવું છે ગુલ્ફી? જો ઘરાકી બી લાગી જશે હવે, જોઈ શકો છો તમે ચારો તરફ. અને આ ગુલ્ફી માટે આપણે ઉમેટા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે મિત્રો. એકવાર તમે ગુલ્ફી ખાશો તો ફરી વાર ચાખવા માટે યાદ કરીને રિટેલ પણ વેચે છે. એવું રિટેલમાં પણ આપો છે. જો કોઈને રિટેલમાં બી વેચવા માટે જોતી હોય તો લક્ષ્મણભાઈ જથ્થાબંધી આપે છે ગુલ્ફી. અને આપણે ગુલ્ફી ક્વોલિટીનું કંઈ નામ રાખ્યું છે? ના, આપણે તો રાજસ્થાન જ પહેલા રાજસ્થાન ગુલ્ફી નામ રાખેલું છે, જોઈ શકો છો મિત્રો. કેવું મુકેશલાલ આવે? લક્ષ્મણભાઈ, તમે બીજું કંઈ કેવું છે? ના ના, બસ આપણે તો કઈ જય માતાજી મિત્રો.